અંકલેશ્વર પોલીસ ડિવિઝનનું વાર્ષિક નિરીક્ષણ, ક્લારી પટ્ટુ તાલીમનું આકર્ષણ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈજી સંદીપસિંહે પોલીસ સ્ટેશનોમાં આવેલ અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતો. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ કર્મીઓને આપવામાં આવેલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગનું ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને હાજર અધિકારીઓ પ્રશંસા કરી હતી. આ ટ્રેનિંગને કલારીય પટ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની અને કેરળની પરંપરાગત યુદ્ધ કળા છે, જેમાં શારીરિક સુદૃઢતા, લવચિકતા અને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેનરો માટે ખાસ કેરલાથી ટ્રેનરો પણ બોલાવવામાં આવે છે. પ્રારંભિક તબક્કામાં 30 જેટલા પોલીસ કર્મીઓને આ અંગેની તાલીમ આપવામાં આવે છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં જઈને 14 જેટલા અરજદારોને એમની રજૂઆત સાંભળી છે. એમની રજૂઆતના યોગ્ય નિકાલ થયા છે કે કેમ એની ચકાસણી કરી છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે. એ પછી મારા કચેરી દ્વારા જે અંકલેશ્વર ડિવિઝન છે એ ડિવિઝનની વાર્ષિક જે 2 વર્ષમાં એક વખત આપણે દ્વિવાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવામાં આવે છે એની નોટ રીડિંગના આયોજન કરવામાં આવ્યા હતા. એ દરમિયાન આપણે આખા અંકલેશ્વર ડિવિઝનમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા ક્રાઇમ બન્યા છે, ક્યાં હેડમાં ક્રાઇમ વધ્યા છે, ક્યાં વધારા સુધારા લાવવાની જરૂરત છે, ક્યાં સારી કામગીરી થઈ છે, એની સમીક્ષા કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે આપણે રેકોર્ડમાંથી મને ખાતરી થઈ છે એની વાત કરીએ તો ખૂબ સારી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એના માટે ડિવિઝનના ડીવાયએસપી ઓઝા સાહેબને પણ હું અભિનંદન આપું છું. જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને પણ અભિનંદન આપું છું. આવનાર સમયમાં પણ આ સુંદર કામગીરી ચાલુ રહે અને અંકલેશ્વરની જનતા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવન વ્યતીત કરે એવી મને આશા છે. એની સાથે સાથે અત્યારે જે ચૂંટણીના આયોજન કરવામાં 26 તારીખે જે ચૂંટણી થવાની છે, 28 તારીખે એની કાઉન્ટિંગ થવાની છે, એના અનુસંધાને પણ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. એ લોકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી આ ચૂંટણી પ્રક્રિયા પણ એકદમ સમગ્ર ફ્રી અને ફેર મેનરમાં અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ તમામ સમીક્ષા કરવામાં આવી છે. છેલ્લે આપણે આ જે ડેમોન્સ્ટ્રેશન આપણે જોયા છે એ સુંદર તૈયારી જે પોલીસને કોઈ પણ અનફોર્સીન કન્ડિશનને ડીલ કરવા માટે જે પ્રયાસ ડીવાયએસપી સાહેબ પાસે તરફથી કરવામાં આવ્યા છે, આ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી ટીમને તૈયાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની એમરજન્સીને ડીલ કરવા માટે.